ચાલો જી બાબા. અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ મંદિર સુરત વિશ્વનું પ્રથમ શિવલિંગ એવું 2351 કિલોનું પારદ શિવલિંગ. આવો મિત્રો, શાસ્ત્રમાં એવું કીધું છે કે પારદેશ્વરમ પૂંજનમ સર્વ સિદ્ધિ લભતે. રાવણ સંહિતામાં કીધું છે કે પારદેશ્વરમ પૂંજનમ સર્વ કાર્ય સિદ્ધિ લભતે. પારદ શિવલિંગના દર્શન અને પૂજન કરવાથી 12 જ્યોતિર્લિંગથી અધિક ફળ આપનારું આ પારદ શિવલિંગ છે. આવું વિશ્વનું અને પણ સુરતને આંગણે આવો સાથે મળીને આપણે શિવને મનાવવાના પ્રયત્નો કરીએ. કેમ કે ભગવાન શિવ અજન્મા દેવ છે, કલ્યાણકારી દેવતા છે, દરેક જીવોનું કલ્યાણ કરે છે, એટલે જ એને ભોળા કીધેલા છે. રાવણે આશીર્વાદથી એમને જ્યારે આશીર્વાદ મળ્યા ત્યારે એ સોનાની લંકા બનાવી શક્યા. અને રાવણ સંહિતામાં કીધું છે કે ભગવાનને સુવર્ણ અર્પણ કરવાથી, સોનું અર્પણ કરવાથી રાવણને એટલું સુવર્ણ પ્રાપ્ત થયું, એટલી કીર્તિ પ્રાપ્ત થઈ, એટલી એમને યશ કીર્તિ અને દેવતાઓ તાબે થયા. એવું કામ એ પારદ શિવલિંગની પૂજા અર્ચન કરવાથી મળે છે. મિત્રો, આપણે જાણી શકીએ શાસ્ત્રોની અનુસાર આપણે કરીએ તો આવા અસંખ્ય વશિષ્ઠથી માંડીને અનેક સંખ્ય મહાપુરુષોએ, વિશ્વામિત્રથી માંડીને બધા મહાપુરુષો આના ગુણગાન ગાયા છે. આવો આપણે પણ આવા પારદ શિવલિંગને એક પુષ્પમ એક બિલ્લીપત્રમ એક લોટા જલ કી ધાર ઓ દયાલુ રીચ કે દે તે ચંદ્રમૌલી ફલચાર. આપણે વિચાર આવે કે ચંદ્રમૌલી ફલચાર એટલે શું હશે? પણ એ ચંદ્રમૌલી ફલચાર એ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ છે. આવી સરળતાથી જે પદાર્થ મળે એ પદાર્થ આપણે ગ્રહણ કરી અને ભગવાન શિવજીને અર્પણ કરવા જોઈએ. આજે શિવરાત્રિ મહાપર્વ નિમિત્તે 1000 લીટર ઠંડાઈનો કાર્યક્રમ, તેમજ બપોરે ફલાહારની વ્યવસ્થા, તેમજ લઘુરુદ્ર, સાંજના બ્લડ કેમ્પનું આયોજન, ભારત નાટ્ય દ્વારા શિવ તાંડવનો કાર્યક્રમ 3 કલાક, ત્યારબાદ 6 વાગ્યાથી તે રાતના 10 વાગ્યા સુધી ભોજનની વ્યવસ્થા, અને રાતના મધ્ય 12 વાગ્યે ઘીના કમલની ભગવાનને આરતી કરી અને પૂર્ણ વિરામ કરશું. આવો આપણે દેશની અંદર એવી કામના કરી કે પૂરો દેશ, ભારત દેશ હમણાં ટૂંક સમયની અંદર અયોધ્યાની અંદર પણ જે રામ જન્મભૂમિ ઉપર ભગવાન રામ બિરાજમાન થયા, એવા નરેન્દ્રભાઈ મોદીને આપણે શુભકામના કરી આ પાવન પ્રસંગે. આમ તો જ્યારે આ ઠંડાઈનો કાર્યક્રમ નરેન્દ્રભાઈ જ્યારે દિલ્હીના શાસન પર બેઠા ત્યારે એ ચૂંટણી પ્રચારમાં અમે 1000 લીટર ઠંડાઈનો કાર્યક્રમ કરેલો. ત્યારથી આ ઠંડાઈનો કાર્યક્રમ દર વર્ષે ચાલી રહ્યો છે. આવો દેશવાસીઓને મંગલ શુભકામના. આપના જીવનમાં ભગવાન શિવ સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવી મંગલ કામના સાથે અસ્તુ. મહંત બટુગુરુજી મહારાજ, સુરત.